હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ આ પ્રમાણે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું છે, અને પરીક્ષાની અંદર ક્વેશ્ચન આવી રીતે પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો. 2 ગુણનો પ્રશ્ન છે. થિયરી સમજીએ એના પહેલાં આપણે મિત્રો ચેપ્ટર નંબર 1 હતો એના 1-2 પોઈન્ટો હતા, એને ફરીથી રિવાઇન્ડ કરીએ. તમને ખ્યાલ હશે કે ચેપ્ટર નંબર 1ની અંદર આપણે એવું ભણ્યા હતા કે કોઈ વિદ્યુત ભાર હોય, આ વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર, સ્થિર વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં અથવા તો વિસ્તારમાં જો કોઈ બીજો ધન વિદ્યુત ભાર લઈ લેવામાં આવે તો આ ધન વિદ્યુત ભાર ઉપર આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે, અને એ બળની કિંમત હતી F = Q × E. સમજો શું કહું છું. અત્યારે આપણે એક જ વિદ્યુત ભારની વાત કરીએ છીએ. કોઈ એક વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં જ્યારે તમે બીજો ધન વિદ્યુત ભાર લાવશો તો આ વિદ્યુત ભાર ઉપર આના વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે છે, જેનું મૂલ્ય છે F = Q × E. ત્યારબાદ જો તમને ખ્યાલ હોય તો ગૌસનો નિયમ આપણે સમજ્યા હતા, અને ગૌસના નિયમની જે ઉપયોગિતાઓ હતી એ ઉપયોગિતાઓમાં આ પ્રમાણે સમજ્યા હતા કે કોઈ અનંત લંબાઈનો વાહક તાર હોય, અનંત લંબાઈનો કોઈ વાહક તાર હોય, આ વાહક તારથી ધારો કે R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું, અને જો બિંદુ P પાસે તમે કોઈ ધન વિદ્યુત ભાર મૂકી દો તો એના ઉપર લાગતું બળ કેટલું, એના માટેના પણ આપણે સૂત્રો ભણી ગયેલા હતા. બંનેમાં તફાવત શું છે? આની અંદર બળ લાગે છે, આમાં પણ બળ લાગે છે, પણ આમાં કોઈ એક જ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં જ્યારે બીજો વિદ્યુત ભાર લાવો છો ત્યારે એના ઉપર બળ લાગે છે. જ્યારે આની અંદર કોઈ વાહક સળિયાની અંદર ઘણા બધા વિદ્યુત ભારો હશે, એટલે કે વિદ્યુત ભારોના તંત્રની આપણે વાત કરીએ છીએ. તો વિદ્યુત ભારોના તંત્રથી R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે લાગતું બળ આપણે શોધ્યું હતું. બરાબર છે? તો બંનેમાં તફાવત એ પડ્યો કે કોઈ એક વિદ્યુત ભાર માટે લાગતું બળ આટલું હતું, જ્યારે વિદ્યુત ભારોનું તંત્ર હોય અને એનાથી R અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બળ શોધવું હોય તો એના માટેના આપણે સૂત્રો ભણી ગયેલા હતા. સેમ આવું જ આ જ પોઈન્ટો આપણે ફરીથી રિવાઇન્ડ આની અંદર કરીએ. તમને ખ્યાલ હશે કે આપણે એવું ભણી ગયા કે જો કોઈ એક જ વિદ્યુત ભારને ગતિ કરાવો છો તો સ્વાભાવિક છે કે પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોઈ એક જ વિદ્યુત ભારને તમે જ્યારે ગતિ કરાવશો તો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એના લીધે લાગતું બળ F = Q × V × B આ સૂત્રની મદદથી આપણે આપીએ છીએ. સમજો, આ સૂત્ર કોઈ એક જ વિદ્યુત ભાર ગતિ કરતો હોય સમાન ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી, તો એ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આપણે આ સૂત્રની મદદથી સમજીએ. પણ અહીંયા શું કીધું છે? વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર. તો વાહક તારની અંદર તો આવા ઘણા બધા વિદ્યુત ભારો હોય. વાહક તાર સમજી લો કે આ વાહક તાર છે, તો આ વાહક તારની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન કોઈક ઉર્જા લઈ અને ગતિ કરવાના છે. તો જ્યારે ગતિ કરશે આ બધા ઇલેક્ટ્રોન, તો એના લીધે એ દરેક ઇલેક્ટ્રોન ઉપર બળ લાગવાનું છે. ધારો કે એક ઇલેક્ટ્રોન ગતિ કર્યો તો એના ઉપર બળ લાગ્યું, બીજો ઇલેક્ટ્રોન ગતિ કર્યો તો એના ઉપર બળ લાગ્યું. આમ ઘણા બધા ઇલેક્ટ્રોન ગતિ કરશે તો એના ઉપર બળ લાગશે. તો આવો વાહક તાર હોય કે જેની અંદર વિદ્યુત ભારોનું તંત્ર હોય, અને એના અંદર જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા હોય તો આવી સ્થિતિમાં એ વાહક તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે, ચલો સમજીએ. તો એના માટે આપણે આ વાહક તારને સૌથી પહેલા કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ. આકૃતિ બુકની અંદર નથી આપી, આપણે સમજવા માટે આમ બનાવી શકીએ કે ધારો કે N
અહીં આગળ છે એસ. બે મોટા ચુંબક લઈ લઈએ. શાના માટે? કારણ કે જો ચુંબકીય બળ લગાડવું હોય તો બી એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, અને સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે બે મોટા મેગ્નેટ લઈ લીધા છે, અને એનથી એસ તરફની દિશામાં આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું આપણે સમજી લઈએ. ધારો કે આ બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ એક વાહક તાર મૂકી દઈએ. ધારો કે આપણે આવી રીતે કોઈ એક વાહક તાર મૂકી દઈએ છીએ. ઓકે, જે વાહક તાર મૂકીએ એ વાહક તારની આપણે લંબાઈ નક્કી કરી કાઢીએ. ધારો કે એલ જેટલી લંબાઈ છે અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ છે. આવો કોઈ વાહક તાર બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ. હવે શું કરીએ? તો આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ. તો વિદ્યુત પ્રવાહનું વહન કરાવવા માટે આપણે વાહક તારને બાહ્ય રીતે કોઈ સપ્લાય સાથે જોઈન્ટ કરી દઈએ. ઓકે, આ ઈ જેટલો કોઈ બેટરીનો સોર્સ છે એમાંથી આપણે સોર્સ ચાલુ કરીએ તો એમાંથી આઈ જેટલો પ્રવાહનું વહન થશે, અને આઈ જેટલો પ્રવાહ આવી દિશામાં અંદર તરફ વહેશે. ઓકે, હવે વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે કે અહીંથી જેવો સોર્સ ચાલુ કરો એટલે અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવાના, અને મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે તો આવા ઇલેક્ટ્રોન કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા છે, માટે આ વાહક તાર ઉપર બળ લાગશે. ફરીથી જુઓ કે એક વાહક તાર હતો. આ વાહક તારને આપણે બાહ્ય સપ્લાય સાથે જ્યારે જોઈન્ટ કરીશું, અત્યારે વાહક તાર સ્થિર છે. ચલો સમજી લો કે અત્યારે વાહક તારને તમે કોઈ બાહ્ય સપ્લાય સાથે જોઈન્ટ નથી કર્યો, તો શું અંદર ઇલેક્ટ્રોન ગતિ કરવાના છે એમને? તો લગભગ તો એમને ગતિ નહીં કરે. અને વિદ્યુતભાર ગતિ જ નહીં કરે તો આપણે આગળ ભણી ગયા હતા લાક્ષણિકતાઓમાં એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટા. જો ગતિ જ નહીં કરે તો વેગ કેવો હોય? શૂન્ય. તો બળ કેટલું લાગશે? 0. તો કોઈ ચુંબકીય બળ લાગશે નહીં. તો અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે આપણે અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું પડે, અથવા તો કંઈક ઉર્જા આપવી પડશે. અને એના માટે આપણે બાહ્ય સોર્સ સાથે જ્યારે જોઈન્ટ કરીશું ત્યારે એના લીધે એક ઉર્જા મળશે, અને ઉર્જાથી ઇલેક્ટ્રોન ગતિ કરશે. જેવા ગતિ કરશે એટલે વેગ મળશે, અને વેગ મળવાને લીધે આપણને ચુંબકીય બળ મળી જશે. ચલો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે કોઈ એક જ વિદ્યુત ભાર હોય અને એ વિદ્યુત ભારને જ્યારે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી જેટલા વેગથી ગતિ કરાવો તો એના ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આપણે જાણીએ છીએ. એક વિદ્યુત ભારને બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીડી ડ્રિફ્ટ વેગ વીડી જેટલા વેગથી ગતિ કરાવતા લાગતું ચુંબકીય બળ એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. આ સૂત્ર તો આપણે જાણીએ છીએ, જ્યાં વી એટલે ડ્રિફ્ટ વેગ, અને આપણે એવું માની લીધું છે કે વાહક તારમાં જે વિદ્યુત ભાર ગતિ કરે છે વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન છે. તો તમે ક્યુ બદલે ઇલેક્ટ્રોનનો -e પણ લઈ શકો છો, પણ આપણે ક્યુ રાખીએ નથી એની સાબિત કરીએ. ક્લિયર? તો આ જે સૂત્ર મળ્યું એ કોઈ એક જ વિદ્યુત ભાર જો ગતિ કરતો હોય વાહક તારમાં તો એના લીધે આટલું બળ લાગે. પણ શું અહીંયા આગળ વાહક તારમાં એક જ વિદ્યુત ભાર ગતિ કરે છે? ના. તો અહીંયા આગળ વાહક તાર જો આ રીતનો વાહક તાર છે. જેની લંબાઈ L છે અને જેનું ક્ષેત્રફળ A છે. તો આની અંદર જો એક જ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો લાગતું બળ આટલું. પણ આમાં તો ઘણા બધા વિદ્યુત ભાર છે. કેટલા વિદ્યુત ભાર છે તો એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો
તો આ વાહક તારનું કદ કેટલું થશે? કદ તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ચલો આપણે અહીંયા જ લખીએ. વાહક તારનું કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે આપણે એવી ત્રિરાશી મૂકી શકીએ કે એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા જો n હોય તો AL કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા કેટલી? મારે આ વાહક તારની અંદર રહેલા બધા જ વિદ્યુત ભારની સંખ્યા શોધવી છે. તમે એક વિદ્યુત ભારને લીધે લાગતું બળ શોધી કાઢ્યું. આવા જો બધા જ વિદ્યુત ભારને લીધે લાગતું બળ શોધી કાઢો તો આખા વાહક તારને લીધે આખા વાહક તાર ઉપર લાગતું ચુંબકીય બળ મળશે. તો આ વાહક તારની અંદર રહેલા બધા વિદ્યુત ભાર શોધવા માટે તમે એમ કહી શકો કે આ વાહક તારનું કદ છે AL જેટલું. ઓકે, તો ત્રિરાશી આ રીતે મૂકી શકીએ કે એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા n, તો AL એટલે આખો સળિયો, AL કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા કેટલી? આવી રીતે જો એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા બરાબર n, તો therefore AL કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા બરાબર કેટલી? ઓકે, તો કેટલી થશે? તો એ થશે NaL જેટલી. તો વિદ્યુત ભારની સંખ્યા આપણને મળી ગઈ છે. હવે આ વિદ્યુત ભારની જે સંખ્યા હતી એ કુલ આખા વાહક તારમાં કેટલા વિદ્યુત ભાર છે એ મળી ગયા. તો કહી શકાય કે જો એક વિદ્યુત ભાર હોય તો આટલું બળ લાગે, તો આટલા વિદ્યુત ભારો હશે તો કેટલું બળ લાગશે? તો ફરીથી ત્રિરાશી મૂકીએ કે L લંબાઈના વાહક તારને B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં રહેલા NaL જેટલા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું થવાનું? જો એક વિદ્યુત ભાર હશે તો Q × Vd ક્રોસ B. તો વિદ્યુત ભાર NaL હોય તો NaL × Q Vd ક્રોસ B. NaL × Q Vd ક્રોસ B. આટલા મૂલ્યનું બળ એ આખા વાહક તાર ઉપર લાગતું હશે. ખ્યાલ આવી ગયો? આખા વાહક તાર ઉપર લાગતું બળ આપણે શોધી કાઢ્યું. જો એક વિદ્યુત ભાર હોય તો 1 × Q Vd ક્રોસ B. તો વાહક તારમાં NaL જેટલા વિદ્યુત ભાર છે તો એના ઉપર લાગતું બળ થશે F બરાબર NaLQ × Vd ક્રોસ B. તો અહીંયા આગળ આપણે બે એક સમીકરણો મળેલા છે. આ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, આ છે વિદ્યુત ભારોનું તંત્ર, એટલે કે કોઈ સુવાહક હોય તો એમાં રહેલા બધા જ વિદ્યુત ભારોને લીધે લાગતું બળ. આપણે મેળવવું છે કે એનું ચુંબકીય બળનું સૂત્ર, ફાઇનલ સૂત્ર શું થશે? તો આ સમીકરણમાં થોડું આપણે ફેરફાર કરીએ. therefore F બરાબર, હવે આપણે જાણીએ છીએ કે NQ Vd, તો વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર આપણે સૂત્ર જાણતા હતા. J બરાબર NeVd. ખ્યાલ છે? NeVd. પણ E તરીકે આપણે વિદ્યુત ભાર Q લીધેલો છે, તો J બરાબર NQ Vd થવાના. તો અહીંયા આગળ N, Q અને Vd, આના બદલે આપણે J લઈ લઈએ. તો J, તો આ 1, 2 અને 3 બદલે તો J આવી ગયા. વધ્યું શું? AL ક્રોસ B. ઓકે, Vd નીકળી ગયા, N નીકળી ગયા, Q નીકળી ગયા અને Vd નીકળી ગયા. વધ્યું શું? એના બદલે J આવી ગયો, JAL ક્રોસ B.
જે ઇન્ટુ એ એટલે શું થાય? તો પ્રવાહ ઘનતા જે બરાબર I અપોન એ. ક્લિયર? જે બરાબર I અપોન એ થાય તો I બરાબર શું થશે? જે ઇન્ટુ એ. તો જે ઇન્ટુ એ આપણે મળી જશે આવી રીતે. તો જે ઇન્ટુ એ બદલે I લખી દો. તો therefore F બરાબર I, જે ઇન્ટુ એ બરાબર I અને L ક્રોસ B. તો આ સમીકરણ જે મળ્યું એ વાહક સળિયા ઉપર લાગતા ચુંબકીય બળનું સમીકરણ થઈ ગયું. તો આ ફાઇનલ સમીકરણ આપણને મળ્યું છે IL ક્રોસ B, જ્યાં IL એ વાહક સળિયા ઉપરનો પ્રવાહખંડ છે. જ્યાં IL એ વાહક સળિયા પરનો પ્રવાહખંડ અને B એ આ વાહક સળિયાને જે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય એ ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર? ઓકે. તો આ જે સમીકરણ છે, સમીકરણનું શું સમીકરણ કેવી રીતે હોય? સમીકરણ આ રીતે વંચાય કે IL જેટલા પ્રવાહખંડ ધરાવતા વાહક સળિયાને B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું ચુંબકીય બળનું આ સમીકરણ છે. ક્લિયર? ઓકે. હવે બીજી વાત કરીએ કે આ બળની દિશા કઈ બાજુ હશે? તો આ બળની દિશા IL પ્રવાહખંડ અને B થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. ચલો હવે IL કઈ બાજુ હશે? તો જો પ્રવાહ જે દિશામાં છે એ જ દિશામાં, મતલબ કે ચલો આ રીતે વિચારો. આ વાહક સળિયો ધારો કે આ દિશામાં પ્રવાહ છે તો એ દિશામાં એનો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર માની લો કે અંદર તરફ જતી દિશામાં આપણે વિચારીએ. ઓકે. તો IL આવી રીતે, ચુંબકીય ક્ષેત્ર આમ, આના સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો, સ્ક્રૂને IL થી B તરફ ફેરવો તો IL B, તો IL થી B તરફ ફેરવો તો IL થી B તરફ ફેરવીએ તો સ્ક્રૂ ખુલશે. તો આ બંનેથી બનતા સમતલને લંબ રૂપે આ ચુંબકીય બળની દિશા હશે. તો અહીંયા લખી શકીએ, અહીંયા આપણે એક મુદ્દો આમ લખી શકીએ આ જગ્યાએ કે વાહક સળિયા પર લાગતું બળ એ IL અને B થી બનતા સમતલને લંબ રૂપે હશે. તો બળની દિશા કઈ બાજુ હશે? IL અને B થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આપણે મેળવી શકીએ. ચલો હવે આ બળનું મૂલ્ય કેટલું હશે? તો બળનું મૂલ્ય લઈએ. બળનું મૂલ્ય થશે F બરાબર ILB, ક્રોસ પ્રોડક્ટ છે તો કાઢી નાખો તો sin થીટા. તો ILB sin થીટા. હવે વિચારો આ કન્ડિશન, વિચારો આ કન્ડિશનમાં ચુંબકીય ક્ષેત્ર આપણે આવી રીતે ધારેલું છે આ દિશામાં. સળિયો આપણે એને લંબ રૂપે ધારી દઈએ. આ સળિયો જે મૂક્યો છે ને મેં આમ લંબ રૂપે મૂક્યો છે. તો એનો પ્રવાહખંડ જે છે IL એ આવી દિશામાં છે. ઓકે. તો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થયા અને જો લંબ થાય તો ખૂણો થીટા 90 ડિગ્રીનો થઈ જશે અને ખૂણો થીટા 90 ડિગ્રીનો થાય તો એના ઉપર લાગતું બળ ILB કેવું થશે? મેક્સિમમ બળ થવાનું, કારણ કે sin 90 બરાબર 1. તો ILB મેક્સિમમ બળ લાગશે. તો આમ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો એના ઉપર લાગતું બળ એ મહત્તમ બળ હોય છે. માની લઈએ કે સળિયો આપણે એવી રીતે ગોઠવીએ કે એનો જે પ્રવાહખંડ છે એ પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. તો શું થશે? તો ચલો બે પોઈન્ટો આપણે અહીંયા આગળ લખીએ. પહેલો મુદ્દો, થીટા એટલે શું? IL અને B વચ્ચેનો ખૂણો. અહીંયા આગળ હું દર્શાવું છું, જ્યાં
થીટા બરાબર IL અને બી વચ્ચેનો ખૂણો. હવે આપણે એવું ધારી લઈએ કે જો વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, જો વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, વાહક સળિયો જો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એનો પ્રવાહખંડ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ થાય, એટલે કે IL લંબ બી થવાનો. ધેરફોર ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી, તો લાગતું બળ F કેટલું થઈ જશે? ILB મહત્તમ બળ લાગશે, મહત્તમ ચુંબકીય બળ લાગે. ઓકે, એવું ધારી લઈએ કે આ વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, સમાંતર અથવા તો પ્રતિ સમાંતર. ક્લિયર? તો આવી સ્થિતિમાં IL સમાંતર બી થવાના, તો ખૂણો થીટા કેટલો થાય? ધારો કે 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રી થાય, સમાંતર કે પ્રતિ સમાંતર વિચારો તો F બરાબર કેટલું થયું? તો લાગતું બળ કેવું થઈ જશે? 0. તો આ બધા મુદ્દાઓ યાદ રાખજો, દાખલાઓની અંદર ખાસ ઉપયોગ કરીશું કે વાહક સળિયાને જો ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકો છો તો બળ મહત્તમ મળશે, વાહક સળિયાને ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકશો તો બળ 0 મળશે. ક્લિયર? તો આટલા મુદ્દા આપણે અંદર સમજી શકીએ છીએ. હવે આ તો વાત હતી કે કોઈ નિયમિત સળિયો હોય એના માટે. માની લો કે આપણે કોઈ યાદચ્છિક આકારનો, કોઈ ગમે તેવા આકારનો આપણે સળિયો ધારી દઈએ, વળાંકવાળો અથવા તો ગમે તેવો કોઈ પણ સળિયો ધારી દઈએ, તો એવા સળિયા ઉપર લાગતું બળ આપણે કેવી રીતે મેળવીએ? યાદચ્છિક એટલે કોઈ પણ ગમે એવો સળિયો તમે વિચારી દો, એવું નહીં કે આવો સીધો જ ગમે તેવો વળાંકવાળો તમે સળિયો વિચારી દો યાદચ્છિક આકારનો. તો આવા સળિયા ઉપર લાગતું બળ કેવી રીતે શોધીએ? તો ચલો, સળિયો ધારો કે આપણે આવી રીતનું વિચારી દઈએ છીએ, આ સળિયો ધારો કે આવો સળિયો છે. ચલો, ઓકે. તો આવા સળિયા ઉપર લાગતું બળ મેળવવું હોય તો આવા સળિયાને પહેલાં તો સૌથી પહેલાં નાના નાના સૂક્ષ્મ લંબાઈના DL જેટલી લંબાઈના ખંડ વિચારી દેવાના. આ એક ખંડ, અહીંયા આગળ બીજો સૂક્ષ્મ લંબાઈનો ખંડ, આ જગ્યાએ ત્રીજો સૂક્ષ્મ લંબાઈનો ખંડ, આ જગ્યાએ ચોથો સૂક્ષ્મ લંબાઈનો ખંડ. તો અલગ અલગ સૂક્ષ્મ લંબાઈના ખંડ વિચારી દો, બધા જ ખંડના લીધે લાગતું બળ મેળવી કાઢો, ચુંબકીય બળ મેળવી કાઢો, અને આ બધા બળોનો સરવાળો એટલે કે સંકલન કરશો તો તમને આ જે યાદચ્છિક આકારનો કોઈ પણ સળિયો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ મળશે. તો એના માટે આપણે ચર્ચા કરીએ કે જો વાહક સળિયો યાદચ્છિક આકારનો હોય તો આ સળિયાના બધા જ નાના DL લંબાઈના સૂક્ષ્મ પ્રવાહખંડ ને લીધે લાગતું બળ શોધી દરેક બળનો સરવાળો કરવો પડે. તો આવી સ્થિતિમાં લાગતું બળ કેટલું મળશે? તો બળ F બરાબર સિગ્મા I બરાબર 1 થી n, બધા જ બળોનો સરવાળો કરીએ તો સરવાળો સિગ્મા સ્વરૂપે લઈ લઈએ, ઇન્ટુ I DL, DL લંબાઈના સૂક્ષ્મખંડ બનાવવાના છે,
આવા એક સૂક્ષ્મખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, તો DLI ક્રોસ બી. તો F બરાબર સિગ્મા I બરાબર 1 થી n I DLI ક્રોસ બી. તો આ સૂત્રની મદદથી આપણે યાદચ્છિક આકારનો કોઈ પણ સળિયો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણે મેળવી શકીએ છીએ. ક્લિયર? હવે આપણે આના ઉપર આધારિત આપણે બે દાખલા ગણીએ. ઉદાહરણ નંબર 4.1 અને 4.2. ઉદાહરણ નંબર 1. હવે રકમ હું બોલું છું, તમે જરા ધ્યાન રાખજો રકમમાં, અને રકમ પણ તમે લખજો. હું રકમ બોલું છું કે 200 ગ્રામ દળનો અને 1.5 ગ્રામ લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. હું આકૃતિ પહેલા દોરી કાઢું, પછી તમને હું સમજાવી જઈશ. સમજો, ફરીથી રકમ બોલું છું કે 200 ગ્રામ દળનો, એટલે M બરાબર 200 ગ્રામ બરાબર 0.2 કિલોગ્રામ. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો, સળિયાની લંબાઈ L બરાબર 1.5 મીટર લંબાઈનો એક સળિયો છે, એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એટલે એમાંથી જે પ્રવાહ જાય છે I એ 2 એમ્પિયર જેટલો છે. આગળ જોઈએ. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલ છે. એને આ જે ચુંબકીય ક્ષેત્ર B છે એની અંદર હવામાં લટકતો રાખીએ છીએ. તો જોજો, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો ચુંબકીય ક્ષેત્ર B કેટલું થશે? ફરીથી જોઈ લો. એક આપણી પાસે વાહક સળિયો છે, વાહક તાર છે. આ વાહક તારને જેનું દળ આપી દીધું છે, લંબાઈ આપી દીધું, એમાંથી વહેતો પ્રવાહ તમને આપી દીધો છે. હવે આ વાહક સળિયાને સમક્ષિતિજ એટલે સીધું અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, ક્રોસ બતાવ્યું છે, એનો મતલબ અંદર તરફ જતું. આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે આ સળિયાને મૂકીએ છીએ. તો આ સળિયાને એવી રીતે મૂકીએ છીએ કે સળિયો હવામાં લટકતો રહે. હવામાં લટકતો કેવી રીતે રહે? મિત્રો, તમે પેલી ભૂંગળીવાળી ગેમ રમેલા છો? સ્ટ્રો આવે, સ્ટ્રોને તમે ઉપરથી થોડો કાપી અને નાના પ્લાસ્ટિકના દાણા જેવા દડા આવે છે એ તમે મૂકી અને જ્યારે ફૂંક મારો છો તો એ દડા ઉપર હવામાં ઉડે છે. માની લો કે ઘણાની એવી આવડત હોય કે ફૂંક મારી દડો અમુક ઊંચાઈ ઉપર ગોળ ગોળ ફેરવી જતા હોય, ફૂંક કોન્સ્ટન્ટ ચોક્કસ ઝડપથી ફૂંક મારતા હોય, જેના લીધે દડો અમુક ઊંચાઈ ઉપર ગોળ ગોળ ફરે જાય, ફૂંક છોડી દે એટલે નીચે પડે, પાછો ફૂંક મારે એટલે ઉપર જાય, ત્યાંના ત્યારે અને પાછો નીચે પડે. હવે વિચારો, જ્યારે તમે એને ફૂંક મારો છો તો હવામાં થોડી ઊંચાઈ સુધી એ ગોળ ગોળ ફરે જાય છે. એવું કેમ થાય છે? નીચે કેમ નહીં આવતો, બહુ ઉપર કેમ નહીં જતો? કારણ કે તમે એટલા જોરથી ફૂંક મારો છો કે એ દડા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને તમારી જોરનું બળ બંને સમાન થઈ જાય છે, જેના લીધે એ અમુક ઊંચાઈ ઉપર સ્થિર રહે છે, ત્યાં લટકતો રહે છે. આવી જ રીતે જો આ સળિયો રહ્યો, અહીંયા આગળ માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે. હવે અહીંથી હું કોઈ સળિયો મૂકું, ફેંકું છું, સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આવે છે ને ત્યાં સ્થિર થતો હોય તો એનો મતલબ શું છે?
કે આ સળિયા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને આ સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ બંને સમાન થાય તો જ સળિયો હવામાં લટકતો રહે. તો એક સૌથી મહત્વની હિન્ટ આપી છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સળિયો હવામાં લટકતો રહે છે. હવામાં લટકતો રહેવાનો મતલબ એ થાય કે ગુરુત્વાકર્ષણ બળ અથવા તો વજન બળ અને ઉપર દિશામાંનું એનું ચુંબકીય બળ બંને સમાન થાય. શું ચુંબકીય બળ ઉપર દિશામાં લાગતું હશે? નીચેનું બળ તો વજન બળ છે પણ ચુંબકીય બળ ઉપર દિશામાં જ હશે. ચલો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવવાનો પ્રયત્ન કરીએ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ દિશામાં બતાવ્યું છે, વિદ્યુત પ્રવાહ આવી દિશામાં છે. ઓકે, આ છે વિદ્યુત પ્રવાહ. ઓકે, સળિયાનો વિદ્યુત પ્રવાહ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. હવે આપણે સળિયા ઉપર લાગતું જે બળ હતું એનું સૂત્ર હમણાં મેળવ્યું. F બરાબર IL ક્રોસ B. આપણે આ એક સૂત્ર મેળવ્યું. ક્લિયર? આ સૂત્રની મદદથી મેળવી જોઈએ કે ચુંબકીય બળ કઈ દિશામાં હશે. તો ધારો કે આમ રાખીએ કે આ છે વિદ્યુત પ્રવાહની દિશા એટલે પ્રવાહખંડ IL ની દિશા, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં. આના સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો. આ સ્ક્રૂને IL થી B તરફ ફેરવો. IL થી B તરફ એટલે આમથી આમ ફેરવો અને આમથી આમ ફેરવું તો સ્ક્રૂ ખુલવાનો છે. ખુલશે એટલે જે દિશામાં સ્ક્રૂ ખુલે છે એ દિશામાં ચુંબકીય બળની દિશા. તો આ જે સળિયો છે એ સળિયા ઉપર આ દિશામાં ચુંબકીય બળ FM લાગતું હશે અને નીચે તરફ વજન બળ F લાગતું હશે. ચલો પહેલાં આપણે બંને બળોના સૂત્રો મેળવી દઈએ. બંને બળો જો સમાન થાય તો સળિયો લટકતો રહેશે. તો પહેલાં તો મેળવીએ ચુંબકીય બળ. ચુંબકીય બળ FM. હવે સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ માટેનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, IL ક્રોસ B. અદિશ સ્વરૂપમાં લઈ લઈએ તો FM બરાબર ILB સાઇન થીટા, જ્યાં થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો કેટલો થશે? IL અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો ILB સાઇન 90 ડિગ્રી અને સાઇન 90 બરાબર થાય 1. તો બળ કેટલું મળશે? ILB જેટલું. તો એક બળ આટલું મળશે. આ બળ કઈ દિશામાં હશે? ઉર્ધ્વ દિશામાં. તો FM બરાબર મળ્યું ILB. અહીંયા લખી શકીએ જે ઉર્ધ્વ દિશામાં હશે. બીજું એક વજન બળ લાગે છે. વજન બળ F બરાબર સૂત્ર છે mg. હવે વજન બળ તો હંમેશા નીચે તરફ એટલે અધો દિશામાં જ લાગશે. આ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં લાગશે. હવે સળિયો હવામાં લટકતો રહે એના માટેની શરત શું? આ બંને બળો સમાન મૂલ્યના થાય. જો સળિયો હવામાં લટકતો રહે તો વજન બળ બરાબર ચુંબકીય બળ. ઓકે, વજન બળની કિંમત છે mg, ચુંબકીય બળની કિંમત છે ILB. આપણે ચુંબકીય ક્ષેત્ર B ની કિંમત શોધવી છે. ચલો કરતા બનાવી દો. તો B બરાબર mg અપોન IL. કિંમત બધી મૂકી દઈએ. B બરાબર m એટલે 0.2 kg, G 9.8 છેદમાં I વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર અને લંબાઈ છે 1.5 મીટર. આનો તમે જવાબ લાવશો તો જવાબ મળશે B બરાબર 0.65 અને ચુંબકીય ક્ષેત્રનો એકમ લઈશું આપણે ટેસ્લા. તો આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. મિત્રો આ તો બરાબર છે કે દાખલાની અંદર થોડી ઘણી એક નાની એવી ભૂલ જેવું કહેવાય. ભૂલ એ કહેવાય કે જ્યારે પૃથ્વી જે છે, પૃથ્વીનો ગોળો જે છે, એ પૃથ્વીનો ગોળો પણ એક પ્રકારનો ચુંબક છે. ઉત્તર દક્ષિણ દિશામાંનું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય પણ એનું ચુંબકીય ક્ષેત્ર બહુ જ ઓછું છે.
4 × 10⁻5 ટેસ્લા છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જે બહુ જ ઓછું છે. જો કે કોઈ પણ પદાર્થ જ્યારે નીચે પડતો હોય ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પણ પડતો હોય, પણ આ મૂલ્ય બહુ જ ઓછું છે આની સાપેક્ષમાં, માટે આપણે અવગણી દીધું છે આ દાખલાની અંદર. એ તમે પાછળના ચેપ્ટરમાં આવશે એટલે તમને એની ડીપમાં માહિતી મળશે. તો આપણે આવી રીતે મૂલ્ય શોધી શકીએ. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2. હવે ઉદાહરણ નંબર 2 ની પણ હું રકમ બોલું છું અને તમે લોકો લખતા રહેજો. તો રકમ આ પ્રમાણે છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ પર ગતિ કરતો હોય તો, મતલબ કે યામાક્ષો આપ્યા છે તો પહેલા યામાક્ષો દોરી કાઢીએ. એક્સ વાય ઝેડ. ખ્યાલ આવે કેવી રીતે દોર્યા યામાક્ષો? એક્સ અક્ષ, ઝેડ અક્ષ, આ તો ખબર પડી ગઈ એક્સ અને ઝેડ, અને વાય અક્ષ મેં અંદર તરફ લીધી આવી રીતે. ખ્યાલ આવે? એક્સ, આ વાય અને ઝેડ, તો આ અંદર તરફ એક્સ વાય ઝેડ અક્ષો આપણે દર્શાવેલી છે. ઓકે, હવે જો શું કીધું છે? જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, તો આ ધન વાય અક્ષ આપણે લીધી છે અને એ આમ અંદર તરફ જતી દિશામાં છે. આ એક્સ ઝેડ અને ધન વાય એટલે આમ અંદર તરફ જતી દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષ આ પાછળની અક્ષને સમાંતર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં હોય, અને અંદર તરફ જતી દિશામાંના ચુંબકીય ક્ષેત્રને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. તો આપણે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે દર્શાવી દઈએ, ધન વાય અક્ષને સમાંતર. ઓકે, તો આ છે ચુંબકીય ક્ષેત્ર બી. આગળ, અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ પર ગતિ કરતો હોય, એને કોઈ વિદ્યુત ભારિત કણ છે એ એક્સ અક્ષ ઉપર, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ અને વિદ્યુત ભારિત કણ આમ, એટલે વિદ્યુત ભારિત કણ જે છે એ આવી દિશામાં ગતિ કરે છે. વિદ્યુત ભારિત કણ ઓકે વી જેટલા વેગથી આપણે માની લઈએ વી જેટલા વેગથી ગતિ કરે છે. આગળ, તો નંબર 1, ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર અને પ્રોટોન એટલે કે ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? બંને ઉપર લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં લાગશે? ઇલેક્ટ્રોન ઉપર અને પ્રોટોન ઉપર લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં લાગશે? તો સૌથી પહેલા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું છે? લોરેન્ટ્ઝ બળ એનું સૂત્ર આપણે ભણી ગયા આગળ, F બરાબર Q × E પ્લસ ઇલેક્ટ્રિકલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ V ક્રોસ B. વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્ટ્ઝ બળ કહેવાશે. પણ અહીંયા કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તો હાજર નથી, માટે પહેલું મૂલ્ય 0 થઈ ગયું. તો F બરાબર કેટલું થશે? Q × V ક્રોસ B, કારણ કે વિદ્યુત ક્ષેત્ર E કેવું છે? 0 છે, હાજર નથી. હવે આપણે શોધવું છે કે આ લોરેન્ટ્ઝ બળ જો પ્રોટોનને ગતિ કરાવીએ તો કઈ દિશામાં હશે, ઇલેક્ટ્રોનને ગતિ કરાવીએ તો કઈ દિશામાં હશે. તો બંને આપણે જોડે જોડે લઈ લઈએ. તો પહેલા આપણે લઈએ પ્રોટોન માટે, અહીંયા ઇલેક્ટ્રોન લઈએ. ચલો પહેલું ઇલેક્ટ્રોન કીધું છે તો ઇલેક્ટ્રોન માટે, અહીંયા પ્રોટોન માટે. ચલો બંને માટે પહેલા લોરેન્ટ્ઝ બળના સૂત્રો બનાવી દઈએ. તો ઇલેક્ટ્રોન માટે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર થશે વિદ્યુત ભાર Q તરીકે -E
ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઇન્ટુ વી ક્રોસ બી. પ્રોટોન માટે લોરેન્સ બળનું સૂત્ર થશે F બરાબર ધન વિદ્યુતભાર તો પ્લસ E ઇન્ટુ વી ક્રોસ બી. હવે વિચારો કે કઈ દિશામાં આ બળ લાગશે. તો આપણે પહેલાં પ્રોટોનથી શરૂઆત કરીએ. તો લોરેન્સ બળ એ વી અને બીથી બનતા સમતલને લંબરૂપે હોય છે. જો ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર ઉપર લોરેન્સ બળ વી અને બીથી બનતા સમતલને લંબરૂપે. ઓકે, ચલો વી કઈ બાજુ છે? આ બાજુ. બી અંદર તરફ. ઓકે, તો આ છે વી, આ છે બી. આનાથી બનતા સમતલને લંબરૂપે સ્ક્રૂ મૂકો અને સ્ક્રૂ મૂકી સ્ક્રૂને વીથી બી તરફ ફેરવો. તો આમથી આમ, તો આમ ફેરવો. તો આમ ફેરવતા ફેરવતા સ્ક્રૂ ખુલશે અને સ્ક્રૂ ખુલશે એટલે ઉપર તરફ, અને ઉપર તરફની અક્ષ એટલે ધન ઝેડ અક્ષની દિશા થઈ. તો આવી સ્થિતિમાં પ્રોટોન ઉપર જે બળ લાગશે એ ધન ઝેડ અક્ષની દિશામાં હશે. તો અહીંયા આગળ લખીએ કે પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ ધન ઝેડ અક્ષની દિશામાં હશે. તો ઇલેક્ટ્રોન ઉપર કઈ બાજુ? તો આપણે આગળ ચર્ચા કરી હતી. જો વિદ્યુતભાર ધન હોય તો એમાં જે દિશામાં લાગતું હશે અને વિદ્યુતભાર ઋણ હશે તો એનું બળ એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ ઝેડ અક્ષની દિશામાં આ બળ લાગશે. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે. ક્લિયર? તો આ દાખલો આપણો પૂરો. તમારે ખાલી એટલું શોધવાનું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતું બળ કઈ કઈ દિશામાં હશે. તો સિમ્પલ એકદમ આપણે ઇઝીલી દાખલો સોલ્વ કરી શકીએ છીએ.